નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા આતંકવાદીઓને સમર્થન કરતા પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા પર કરાયેલા ડ્રોન હુમલા બાદ સમગ્ર દેશમાં બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો સરહદી વિસ્તારના ગામોના લોકોને અન્ય સ્થળે ખસેડવા માટે તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભારત પાક આંતરરાષ્ટ્રીય સરહદ પરના વાવ અને સુઈગામ તાલુકાના ગામોમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના કરવામાં આવી છે. ગુરુવારની રાત્રિના સમયે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા સ્ટેન્ડ ટુ પોઝિશન રહી સમગ્ર વહીવટી તંત્ર સાથે રહી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ સંદિગ્ધ હલચલ જોવા મળી નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હજુ સુધી સરહદી વિસ્તારના કોઈ ગામો ખાલી કરવાના કે અન્ય કોઈ સૂચના અપાઈ નથી. ત્યારે છેવાડાના ઝલોયા ગામમાં મુલાકાત લેતા ગ્રામજનોએ યુદ્ધની કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર સાથે ઉભા રહેવાની તૈયારી બતાવી છે. આ અંગે માજી સરપંચ થાનાજી ટોડિયાએ જણાવ્યું હતું કે અમારું ગામ છેવાડાનું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો આવી પરિસ્થિતિમાં અમે વહીવટી તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તેનું પાલન કરીશું. જ્યારે ગામના પૂર્વ સેનાનીના પૌત્ર પીરાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિમાં પણ અમે સેનાને મદદ કરવા તત્પર છીએ. છેવાડાના ઝલોયા ગામમાં ગ્રામજનોમાં યુદ્ધની તણાવભરી પરિસ્થિતિના માહોલમાં પણ નિર્ભય જોવા મળ્યા હતા. જ્યારે સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાના કેન્દ્ર સમા નરેશ્વરી માતાજીના મંદિરે શુક્રવારે દર્શનાર્થીઓની સાવ પાંખી અવરજવર જોવા મળી હતી. ટુરિઝમને પણ સુરક્ષાના ભાગરૂપે હાલ બંધ કરવામાં આવ્યું છે. ઝીરો લાઇન તરફના તમામ રસ્તાઓ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ ગતિવિધિઓ પર સેના અને સ્થાનિક પોલીસ સતત વોચ રાખી રહ્યું છે. ટૂંકમાં હાલના સમયમાં સરહદી સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં છુપા ભયને બાદ કરતા લોકો શુક્રવારે દિવસભર રૂટીન કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી સ્થાનિક અધિકારીઓ સાથે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આ માહોલમાં પણ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સરહદી સુઈગામ ખાતે પહોંચી સુઈગામ પ્રાંત કલેક્ટર મામલતદાર તેમજ અન્ય સંલગ્ન તંત્ર સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બાદ સરહદી ઝલોયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.